ફરી એક વખત એરપોર્ટ પરથી નશાનો સામાન ઝડપાયો છે। સુરત એરપોર્ટ પર બેંકોકથી આવેલા મુસાફરની તપાસ કરતા તેની પાસેથી 9 કિલો ગાંજો મળી આવ્યો હતો, જે તે ફ્લાઇટમાં લઈને આવ્યો હતો। નશાના સામાનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 9 કરોડ રૂપિયા જેટલી થાય છે। કસ્ટમ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। મુસાફરની પૂછપરછ થઈ રહી છે કે અગાઉ પણ આ શખ્સ આવી રીતે ગાંજો લાવ્યો હતો કે કેમ અને આ સામાન તે કોને પહોંચાડવાનો હતો। કરોડો રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। પ્રવીણ કરમવીર, પ્રદીપ ભાન, વિક્રમ બુકલ, અસુલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। હાલમાં એજન્સીઓએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને મુસાફરની ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ થઈ રહી છે।